સૌપ્રથમ ખાલી જગ્યાઓ જોઈએ। પહેલો પ્રશ્ન છે, કવચના ડંખથી ખાલી જગ્યાનો સ્ત્રાવ થવાને કારણે આપણને પીડા થાય છે। તો કવચના ડંખથી કોનો સ્ત્રાવ થાય? તો જવાબ આવે ફોર્મિક એસિડ। શું આવશે જવાબ? ફોર્મિક એસિડ। બરાબર। જો તમે ઈચ્છો ફોર્મિક એસિડ નથી લખવું તો તમે મિથેનોઇક એસિડ, જે ફોર્મિક એસિડનું બીજું નામ છે, એ પણ લખી શકો છો, મિથેનોઇક એસિડ। તમને એમ પણ પ્રશ્ન પૂછી શકે, જો પેપર બહુ ભારે નીકળે, કે ફોર્મિક એસિડનું સૂત્ર શું, તો તમને એ પણ યાદ હોવું જોઈએ અને એ પણ હું જણાવી દઉં, HCOOH। ફોર્મિક એસિડ એ કવચના ડંખથી સ્ત્રાવ પામે છે, જેના લીધે આપણને પીડા થાય। એનું બીજું નામ મિથેનોઇક એસિડ, એનું અણુસૂત્ર HCOOH। ક્લિયર? મિથેનોઇક એસિડ પૂછે તો અહીં Hની જગ્યાએ CH3 લગાવી દેવાનું, એટલે મિથેનોઇક એસિડ થઈ ગયું તમારું। સોરી, ઇથેનોઇક એસિડ પૂછે તો આ મિથેનોઇક એસિડ માટે HCOOH। બીજો પ્રશ્ન છે, સોલ્ડર એ ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે। ખાસ યાદ રાખજો, સોલ્ડર એ કોની મિશ્ર ધાતુ છે? તો ટીન અને લીડ। બરાબર। શું લખવાનું? SN એટલે ટીન, PB એટલે લીડ। યાદ રાખજો, SN એ કોની સંજ્ઞા છે? તો ટીન, જેની સંજ્ઞા SN થાય, PB એટલે લીડ થાય। તો સોલ્ડર એ ટીન અને લીડની મિશ્ર ધાતુ છે। ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા અંતઃસ્ત્રાવનું લક્ષ્ય અંગ હૃદય છે, તો એવું કયો અંતઃસ્ત્રાવ છે જેનું લક્ષ્ય હૃદય છે? તો જવાબ શું આવશે? એડ્રીનાલિન। ખાસ યાદ રાખજો, એડ્રીનાલિન જે અંતઃસ્ત્રાવ છે જેનું લક્ષ્ય અંગ એ હૃદય કહી શકાય। બરાબર। તો તમારામાં જવાબ આવશે એડ્રીનાલિન। ખાસ જોઈ લેજો કેવી રીતે લખવાનું, એડ્રીનાલિન। ચોથો પ્રશ્ન છે, વિદ્યુત પ્રવાહનો SI એકમ કે તો એમ્પિયર। આ યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાશે જ। વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર, જેની સંજ્ઞા થાય કેપિટલ A। પણ તમને આ પ્રશ્નમાં જુઓ શું લખ્યું છે, પાછળ વાંચો, SI એકમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો છે, એટલે વૈજ્ઞાનિકનું નામ લખવાનું છે તમારે। બરાબર। બહુ જ ઓછા વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્નનો આન્સર આવડશે, તો શું લખવાનું છે તમારે એ પણ જણાવી દઉં। તો અહીંયા જવાબ આવશે એનરુ મેરી એમ્પિયર। એનરુ મેરી, પછી વિદ્યુત પ્રવાહનો જે SI એકમ છે એમ્પિયર, એ એમ્પિયર આખું નામ થયું, એનરુ મેરી એમ્પિયર। વૈજ્ઞાનિક કે તો આ રીતે એનરુ મેરી એમ્પિયર, અને ખાલી SI એકમ કે તો એમ્પિયર। ઓકે, ચાલો પાંચમો પ્રશ્ન, સોલર સેલની બનાવટમાં ઉપયોગી ખાલી જગ્યા તત્વ કુદરતમાં વિપુલ માત્રામાં છે, તો કયું તત્વ? સિલિકોન। જવાબ આવશે સિલિકોન। સોલર સેલની બનાવટમાં ઉપયોગી તત્વ કુદરતમાં વિપુલ માત્રામાં છે, તો આવશે સિલિકોન। ક્લિયર? એકદમ ઇઝી છે આ પ્રશ્ન, યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે। ક્લોરીફોર્મ જીવાણુનો વર્ગ માનવના ખાલી જગ્યા ભાગમાં મળી આવે છે, તો કયા ભાગમાં મળી આવે? આંતરડા। ક્લિયર? તો આની અંદર આન્સર આવશે આંતરડા। હવે વિદ્યાર્થી મિત્રો આપણે MCQ સોલ્વ કરીશું। ખાસ ધ્યાન રાખજો, વિકલ્પોમાં તમારે શું સમજવાનું છે, અને આ મોસ્ટ MCQ છે, ખાસ તૈયાર કરવાના છે। પહેલો જ પ્રશ્ન છે, એક તત્વ Xને ખુલ્લી ભેજવાળી હવામાં રાખતા તે લાલ કથ્થાઈ રંગનો થાય, તો એવું કયું તત્વ છે? તો તમને જાણો છો કે લોખંડને કાટ લાગે એટલે લાલ રંગનો થાય, અને લોખંડ માટે સંજ્ઞા આવે Fe। ચલો આના પરથી આપણને ખબર પડી જાય ઓપ્શનમાં Fe ક્યાં છે, તો આવી રહ્યો છે। બરાબર। પાછળ હજી Y સંયોજન પણ આપણે શોધવાનું છે। નવું Y સંયોજન બને છે એ કયું હશે? X અને Yને ઓળખો, તો X Fe, તો Yનું શું થાય? ઓક્સિડેશન થાય હવામાં, એટલે શું થશે? Fe2O3। ઓકે, શું થશે? આ Fe યાદ રાખજો, અને ઓક્સિડેશન થાય એટલે Fe2O3 બને। આ લાલ રંગનો કથ્થાઈ રંગ બની જાય એને Fe2O3 કહેવાય। પહેલાં Fe હોય, પછી લાલ કથ્થાઈ રંગમાં બદલે એટલે એનું અણુસૂત્ર Fe2O3 થઈ જાય, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન A। ક્લિયર?
KNO3 જલીય દ્રાવણની pH કેટલી હોય છે? તો KNO3 જલીય દ્રાવણની pH કેટલી થશે? તટસ્થ દ્રાવણ છે, પોટેશિયમ નાઇટ્રેટ, pH 7 થશે, એક્ઝેક્ટ pH = 7. બરાબર. આવા પ્રશ્નો આવે એટલે તમારે મોસ્ટ ઓફ pH શું લખવાની? 7. પરંતુ તમને કોઈ એસિડ આપે H2SO4, HCl, તો આવા એસિડ આપે તો pH લેસ ધેન 7 એટલે 7 કરતાં ઓછી હોય. આવા એસિડ આપે અને તમને બેઝ આપે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, તો એની pH 7 કરતાં વધારે આવે. એસિડ આવે તો લેસ ધેન 7, બેઝ આવે તો ગ્રેટર ધેન 7. ક્લિયર. અને KNO3 આવા કોઈ દ્રાવણ હોય KMnO4 એવા તો pH = 7. 9મો પ્રશ્ન, નીચેના પૈકી કયો સજીવ ખોરાકના ઘટકોનું વિઘટન, પાચન શરીરની બહાર કરે છે? તેવા સજીવનું નામ તમારે યાદ રાખવાનું. બિલાડીનો ટોપ, જેમાં સજીવમાં ખોરાકનું પાચન એ શરીરની બહાર થાય તો કયો આવે? બિલાડીની ટોપ. ઓપ્શન એ. ક્લિયર. હવે તમને અહીં ઊંચા છોડ અને નીચા છોડ માટે જે મેન્ડેલનો પ્રયોગ હતો એમાં FT પેઢીનું પરિણામ શું મળે છે? તો 3:1. ઊંચા 3 મળે, નીચા 1 મળે. તો ઊંચા એટલે 3:1. ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. ક્લિયર. 60 હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડમાં કેટલી વખત દિશા બદલે? બરાબર. તો આવો પ્રશ્ન આવે છે, યાદ રાખજો, જેટલી હર્ટ્ઝ આવૃત્તિ હોય એનાથી ડબલ વખત દિશા બદલે. અહીંયા આવૃત્તિ 60 હોય તો એના ગુણ્યા 2 કરવાના, તો જવાબ શું આવશે? 120. ખબર પડી? જો તમને દિશા લખાઈને આપે, બરાબર, દિશા 120 હોય ને આવૃત્તિ શોધવાનું કહે તો પછી અડધું કરવાનું. એટલે યાદ રાખવાનું, આવૃત્તિ બરાબર ગુણ્યા 2 સેકન્ડ. એટલે આવૃત્તિ આપેલી હોય તો એને 2 વડે ગુણીએ એટલે આપણને કેટલી વખત દિશા બદલે એ જવાબમાં મળે. પણ આપણને દિશા આપેલી હોય કે આટલા વખત દિશા બદલે છે તો એની આવૃત્તિ કેટલા હર્ટ્ઝ થઈ તો એને ભાગ્યા 2 કરવાનું. ખબર પડી ગઈ? અહીંયા દાખલા તરીકે પરીક્ષામાં 40 હર્ટ્ઝ છે તો આપણે જવાબમાં શું લખવાનું? 80 ગુણ્યા 2. ખબર પડી ગઈ? ચલો 12મો પ્રશ્ન, નિવસન તંત્ર ઉત્પાદકો તૃણાહારી અને માંસાહારી ધરાવતું હોવા છતાં તેમાં નીચેના પૈકી કોનો સમાવેશ ન હોય તો તે પૂર્ણ ના થાય? શું ના હોય તો એ પૂર્ણ ના થાય? તો દ્વિતીય માંસાહારી ના હોય તો એ પૂર્ણ ન થાય. ઓપ્શન એ આવે, દ્વિતીય માંસાહારી. આ ખાસ યાદ રાખજો. હવે આગળ આપણે જોઈએ ખરા ખોટા. બરાબર. માછલીઓમાં એક કર્ણક અને એક શેપકયુક્ત દ્વિખંડી હૃદય હોય છે તો વિધાન કેવું છે? સાચું છે. માછલીમાં દ્વિખંડી હૃદય હોય. વિધાન કેવું છે? સાચું છે. પરાવર્તી ક્રિયામાં મગજ ક્યારેય સંકળાતું નથી. વિધાન સાચું છે. બરાબર. અરીસા માટે M = V/U અને લેન્સ માટે M = V/U હોય? ના, વિધાન ખોટું છે. શું હોય? M = -V/U હોય. બરાબર. એટલે આ વિધાન કેવું થયું? ખોટું થયું. ક્લિયર. ચલો 16મો પ્રશ્ન, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારે ન છેદે? વિધાન કેવું છે? સાચું છે. યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય ન છેદે. વિધાન સાચું છે. ક્લિયર. આ 16મું વિધાન સાચું છે. 15મું વિધાન ખોટું છે. 14મું વિધાન સાચું છે. 13મું સાચું છે. 17મું છે, થર્મલ પાવર પ્લાન્ટમાં વીજ ઉત્પાદન માટે વિપુલ માત્રામાં અશ્મિ બળતણનો ઉપયોગ થાય છે તો વિધાન કેવું છે? સાચું છે. મેં કીધું થર્મલ પાવર પ્લાન્ટમાં શું આવે? અશ્મિ બળતણ. વારંવાર આગળના પેપરમાં આપણે તમને ચર્ચા કરી, આગળના જે પેપર સોલ્યુશનમાં કરી ગયા છીએ આપણે, કીધું છે આ પ્રશ્ન પૂછાય જ છે. ઓક્સિજન પ્રથમ આવર્ત અને 16મા સમૂહમાં આવેલું છે તો વિધાન કેવું છે? ખોટું છે. ઓક્સિજન પ્રથમ આવર્ત અને 16મા સમૂહમાં નથી. 18મા સમૂહમાં આવે કે 17માં આવે એ તમારે કમેન્ટ કરવાનું છે. એ તમને ખબર હોવી જોઈએ. વિધાન ખોટું છે. 16માં તો ના જ આવે. હવે 1-2 વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે. આવા પ્રશ્નો તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાશે. ખાસ ધ્યાન રાખજો, સમીકરણને સમતોલિત કરવાના પ્રશ્નો પૂછાય છે. કેવી રીતે કરવાના હું તમને શીખવાડી દઉં છું. પહેલું જ જુઓ, અહીંયા સોડિયમ કેટલા છે? 2 છે. તો આપણે કંઈ જ કરવા નથી, એ સોડિયમના આગળ 2 લખી દેવાના. 2NaOH એટલે આપણું નવું સમીકરણ કેવું થયું? 2NaOH વત્તા H2SO4 તો એમના એમ,
પછી આ જે તીરની નિશાની છે ને, આ સાઈડનો ભાગ પ્રક્રિયક કહેવાય અને તીરની નિશાનીનો આ સાઈડનો ભાગ નિપજ કહેવાય. ક્લિયર? તમને ક્લિયર થતું હશે. તો એ આપણે બંને ભાગ સરખાવાના છે. નિપજનો ભાગ હું અહીંયા લખું છું Na2SO4 પ્લસ. હવે H2Oમાં તમે જુઓ, ઓક્સિજન ગણો તમને આઈડિયા આવી જશે. તો અહીંયા 4 ઓક્સિજન છે, જ્યારે અહીંયા આગળ 2 છે એટલે 6 ઓક્સિજન થયા. એટલે હજી બીજા 2 ઓક્સિજન જોઈએ. એટલે અહીંયા ઓક્સિજન એક જ છે એટલે અહીંયા 2 વડે ગુણવું પડે આપણે. તો અહીંયા 2H2O આપણો આન્સર આવશે. હવે સમીકરણ આપણું સંતુલિત થઈ ગયું. ક્લિયર? તો તમે જોઈ શકો છો સમીકરણ સંતુલિત થઈ ગયું એટલે આપણે શું કર્યું? તો NaOH આગળ 2 લગાવ્યું, H2O આગળ 2 લગાવ્યું. બરાબર? એટલે અહીંયા NaOH આગળ 2 આવશે અને H2O આગળ 2 આવશે. બસ હવે આપણું સમીકરણ સમતુલિત. એકદમ ઇઝી છે. સમીકરણમાં શું યાદ રાખવાનું? તો આ સાઈડનો ભાગ સરખો હોવો જોઈએ. બરાબર? બધા તત્વો છે એ સરખા હોવા જોઈએ. આ સાઈડના તત્વો સરખા હોય એટલે તમારું સમીકરણ સંતુલિત થઈ ગયું. એસ્ટરીકરણની પ્રક્રિયા એટલે શું? તો યાદ રાખજો, કાર્બોક્સિલિક એસિડ COOH, કાર્બોક્સિલિક એસિડ અને OH એટલે કે આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાને એસ્ટરીકરણની પ્રક્રિયા કહેવાય છે. ફરીથી શબ્દોમાં તમારે આ રીતે લખવાનું છે, કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાને એસ્ટરીકરણની પ્રક્રિયા કહેવાય છે. જંગલી કોબીજમાંથી કૃત્રિમ પસંદગી પ્રક્રિયાની ઉત્પન્ન થયેલી 5 શાકભાજી તો તમને આવડે, કેલે, બ્રોકોલી, ફુલાવર, કોબીજ, બરાબર, વગેરે આ શાકભાજીના નામ તમારે લખવાના છે. પરાવર્તનના નિયમો આ ખાસ યાદ રાખજો. ઓહમનો નિયમ ખાસ તૈયાર કરી દેજો. નિવસન તંત્ર શું છે ખાસ તૈયાર કરજો, પરીક્ષામાં 100% પૂછાશે નિવસન તંત્ર. હવે 2 ગુણમાં તમારે કયા પ્રશ્નો તૈયાર કરવાના છે હું તમને સમજાવી દઉં. અહીંયા જોઈ લો ખાસ, બધા જ પ્રશ્નો હું તમને સમજાવી દઈશ જેથી તમને કોઈ જ જે છે એ પ્રશ્ન ફેરવીને પૂછાય, બરાબર, તો પણ વાંધો નહીં આવે. ગમે તે પ્રશ્ન પૂછાય તમને 100% આવડશે. વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? એનું ઉદાહરણ તો આ ખાસ કરી દેજો. વિસ્થાપન પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયા, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા, આ પ્રક્રિયાઓના પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો. ત્યારબાદ છે પીએચનું મહત્ત્વ, દાંતનું શયનમાં પીએચનું મહત્ત્વ એ ખાસ તૈયાર કરી દેજો. સૂચક શું છે? એસિડ બેઝની પરખ માટે વપરાતા સૂચકો ખાસ તૈયાર કરી દેજો. બરાબર? પવન ઉર્જાના ઉપયોગો કરવામાં રહેલી મર્યાદાઓ. ત્યારબાદ સંયોજનનું નામ લખો. તો તમે જોઈ શકો છો આ સંયોજન છે તો આપણે કાર્બન ગણવાના. 1 2 3 4 5. 5 હોય તો જવાબ શું આવશે? પેન્ટેન. હું તમને શીખવાડી દઉં, 1 થી 10 કાર્બનના નામ તમને શીખવાડી દઉં. 1 હોય તો મિથેન, લખો નોટમાં. 2 હોય તો ઇથેન. 3 હોય તો પ્રોપેન. 4 હોય તો બ્યુટેન. 5 હોય તો પેન્ટેન. 6 હોય તો હેક્ઝેન. 7 હોય તો હેપ્ટેન. 8 હોય તો ઓક્ટેન. 9 હોય તો નોનેન અને 10 હોય તો ડેકેન. આ રીતે કાર્બન ગણવાના, જે હોય તમારે નામ લખી દેવાનું. 5 છે એટલે આમાં જવાબ આવશે પેન્ટેન. ચલો હવે આનું નામ કરવાનું છે આપણે. તો 1 2 3 4 આ COOH ગ્રુપ છે, બરાબર, એટલે 4 કાર્બન અને OH એટલે બ્યુટેનોઇક એસિડ. બરાબર? અમુક શું કે બ્યુટેનોલ, પણ બ્યુટેનોલ ના આવે કારણ કે COOH આ એસિડિક ગ્રુપ છે, કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ છે એટલે આનું નામ થશે બ્યુટેનોઇક એસિડ. ચલો હવે આગળ તમને કીધું છે બંધારણ દોરો. આવા પ્રશ્નો પૂછાશે. નામ અને બંધારણ આ 2 પ્રશ્નો પૂછાય છે, યાદ રાખજો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે 29મા નંબરનો. બ્યુટેનોલનું બંધારણ કેવી રીતે દોરવાનું? તો 4 કાર્બન દોરી દેવાના. પહેલાં તો CH3 C CH. હવે હું અહીંયા OH મૂકી દઉં, બરાબર, તો અહીંયા એક H આવશે કારણ કે કાર્બનની સંયોજકતા 4 છે. અહીંયા ડબલ H આવશે. તો આ રીતે બની ગયું આપણું આ બ્યુટેનોલ. ઇથિન, તો ઇથિન તો આપણે જાણીએ જ છીએ 2 કાર્બન હોય અને ઇન છે એટલે ડબલ બોન્ડ, બરાબર. હવે અહીંયા શું આવશે? CH2 ડબલ બોન્ડ CH2, આપણું ઇથિન. ઇથેન કહેતો CH3 CH3. ઇથાઇન કહેતો 3 ટ્રિપલ બોન્ડ આવે, CH ટ્રિપલ બોન્ડ CH, આપણું ઇથાઇન થયું. ઇથિન કહેતો આવી રહ્યું એનો જવાબ.
યાદ રહેશે, એકદમ ઇઝી છે. ચલો, અષ્ટકનો નિયમ, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ અને ડોબ્રેનરનો ત્રિપુટીનો નિયમ, આ બે પ્રશ્નો કરી દેજો. 100% બેમાંથી એક આવશે ને આવશે. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ અને ત્રિપુટીનો નિયમ, આ બેમાંથી એક હશે ને હશે. પછી પુનર્જનન આકૃતિ જરૂર નથી, બરાબર. ત્યારબાદ આ એક દાખલો પૂછવાની શક્યતા ખૂબ જ ઓછી છે, બરાબર. અને જો પૂછાઈ જાય છે તો તમારે એમ પણ નીકળી જશે, કારણ કે કંઈક 10માંથી 8 ને એવટા લખવાના છે, એટલે ઓપ્શનમાંથી તમારે નીકાળી દેવાનો. ઇલેક્ટ્રોમેગ્નેટના બે ઉપયોગો પૂછાઈ શકે છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે, તમારી શાળામાં પરાવર્તનને લગતો પ્રશ્ન. કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ જે છે, આ પણ પ્રશ્ન એક IMP છે. હવે વિદ્યાર્થી મિત્રો 3 ગુણના પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો. સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ જે છે પૂછાય. મિસેલની રચનાની ક્રિયાવિધિ, આ પણ IMP પ્રશ્ન છે. પરમાણ્વીય કદ એટલે શું? આવર્ત અને સમૂહના તત્વોનું પરમાણ્વીય કદ તમને પૂછાઈ શકે છે. વનસ્પતિ અંતઃસ્ત્રાવ, માસિક ચક્ર, ઋતુસ્રાવ, આ મોસ્ટ IMP પ્રશ્ન છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. કાર્યસદર્શ અંગો અને આ એક દાખલો જે છે એ પણ પૂછાઈ શકે છે, બરાબર. લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી, આ બે પ્રશ્નોમાંથી એક પ્રશ્ન હોઈ શકે છે, ખાસ તૈયાર કરી દેજો. ફરીથી કહું છું, લઘુ દ્રષ્ટિની ખામી તૈયાર કરી દો, બરાબર. ગુરુ દ્રષ્ટિની ખામી, આ પણ બે પ્રશ્નો તૈયાર કરી દો. અને ત્રીજું, ઓઝોન સ્તરવાળો પ્રશ્ન તૈયાર કરી દો. એટલે 3 ગુણમાંથી આ 2-3 પ્રશ્નો તમારે આવી જાય તો પણ 9-10 માર્ક્સ તમારે એમનેમ થઈ જશે. વિભાગ C ની વાત કરું છું. અને માસિક ચક્ર ઋતુસ્રાવવાળો પ્રશ્ન પણ IMP છે, બરાબર. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે, ઓઝોન સ્તરની અગત્યતા, એ મોસ્ટ IMP પ્રશ્ન. હવે 4 ગુણના પ્રશ્નો જોઈ લઈએ. એની અંદર હું તમને જણાવું ને એ જ પ્રશ્નો તમે ખાસ તૈયાર કરી દેજો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં પડે. ઓકે, વિભાગ